નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે પાઠ 11 બળ અને દબાણ એમાં બળ વિશે આપણે અગાઉના લેસનમાં બળની વ્યાખ્યા, પછી બળ લગાડવાથી કોઈપણ પદાર્થ સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય, ગતિમાં હોય તેની ઝડપમાં ફેરફાર કરી શકાય, ગતિમાન પદાર્થને દિશામાં ફેરફાર કરી શકાય, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય. આ બધું મેં અગાઉના લેસનમાં તમને શીખવ્યું. તે મને તમે મુદ્દા પણ લખ્યા હશે અને યાદ પણ કરી દીધું હશે. હવે આપણે જોઈશું સંપર્ક બળ. તો સંપર્ક બળ એટલે સંપર્ક, કોઈપણ બે વસ્તુ કે પદાર્થ એના સંપર્કમાં આવવાથી જ એ બળ લાગુ પડે. એવા બે પ્રકારના બળ છે, સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. તો અહીંયા જુઓ, હું તમને થોડા ઘણા ઉદાહરણ આપું. ટેબલ ઉપર પડેલું પુસ્તક, હવે એને સ્પર્શ કર્યા વગર તમે ધક્કો મારી શકશો કે તમે એને ઉપાડી શકશો? ટેબલ ઉપર પુસ્તક પડ્યું હોય કે કોઈ પણ વસ્તુ પડી હોય, એને બિલકુલ તમે અડક્યા વગર, એને સ્પર્શ પણ કર્યા વગર બીજા સ્થાને ખસેડી શકશો? અથવા બીજું એક ઉદાહરણ કે પાણીની ડોલ આપણે ઉચકીએ છીએ, ત્યારે ઉચકવા માટે તમારે શું વાપરવું પડે છે? તમારા હાથના સ્નાયુઓનું બળ. પણ ડોલ અને આપણો હાથ એ સંપર્કમાં આવે છે ત્યારે જ આપણે એને ડોલને ઉચકી શકીએ છીએ. સ્નાયુ વડે લાગતું બળ છે, માટે એને સ્નાયુ બળ કહીશું. આપણા હાથના સ્નાયુઓથી એ બળ, સ્નાયુઓનું બળ વપરાય છે ને એનાથી ડોલ ઉચકાય છે, માટે એ સ્નાયુ બળ કહેવાય. આપણે કોઈ વસ્તુ કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ કે પાણીની ડોલને ઉચકીએ છીએ, ત્યારે આ બળ જે બધા લાગે છે એ બધા બળો સંપર્ક બળ છે. હવે આ બધા બળોમાં મેં હાલ વાત કરી એમ સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતું બળ, એને આપણે સ્નાયુ બળ કહીએ છીએ. તમારી વ્યાખ્યા પૂછાય, સ્નાયુ બળ એટલે શું? તો સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. ઉદાહરણ ઘણા બધા છે કે તમે ડોલ ઉચકો, તમારા હાથથી કોઈ પણ બોલ કે વસ્તુને ખસેડો, એ બધું આપણા હાથના સ્નાયુઓ વડે જ થતું હોય છે. ધારો કે બળદગાડું, અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે બળદગાડું એમનેમ ચાલે છે? ના, એ બળદના જે સ્નાયુઓ વડે, એટલે બળદ ઉચકે છે ભાર, બધો ગાડાનો ભાર બળદના કાંધા ઉપર આવે છે અને એના કાંધાના સ્નાયુઓ દ્વારા એ આખું ગાડું ખેંચાય છે. એટલે એ પણ સ્નાયુ બળ દ્વારા એ બળદ ગાડાને ખેંચી શકે છે. તો આમ ઘણા બધા આવા પ્રાણીઓ, બળદ, ઘોડા, ગધેડા, ઊંટ, આવા બધા જ પ્રાણીઓ આવા ભાર વહન માટે આ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. તો સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પણ પદાર્થ સાથે સંપર્કમાં હોય. તમે સમજ્યા? સ્નાયુ બળ ક્યારે લાગુ પડે? બળદ તો એ જે દૂસરી હોય એના સંપર્કમાં આવે તો જ એના વડે સ્નાયુ બળ લાગે. આ ડોલ, તો આપણે ડોલને ઉચકીએ એટલે ડોલ આપણા હાથના સ્નાયુઓ અને ડોલ બંને વચ્ચે સંપર્ક થાય. તમે સ્કૂલ બેગને ધક્કો મારો તો તમે સ્કૂલ બેગ અને તમારા હાથ એ બંનેનો સંપર્ક થાય. એટલે કે આપણે કહી શકીએ કે જ્યારે સ્નાયુઓ કોઈ પણ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ કહેવાય. આવા બળને સંપર્ક બળ. આવું બીજા પણ સંપર્ક બળ છે? તમને કોઈ બળ એવું યાદ આવે છે કે બીજા બળ સંપર્ક બળ છે? કયું બળ હશે? ઘર્ષણ બળ. તમે ઘણા બધા, તમે ગબડતો દડો જોયો હશે નીચે, તો દડાની અને ભોંયતળિયા વચ્ચે શું થાય છે? સંપર્ક, અને એના લીધે ઘર્ષણ થાય, ને એના લીધે ઘર્ષણ બળને લીધે દડો ગતિમય આવે, દડો અટકી શકે. આ બધા જ પ્રકાર એના ઘર્ષણ બળના છે. તો જમીન પર ગબડતો દડો જ્યારે ધીરે ધીરે ધીમો થતો જાય છે અને અંતે પછી અટકી જાય છે, એ અટક્યો કેમ?
કેમ કે ભોયતળિયા અને દડાની વચ્ચે ઘર્ષણ બળ લાગ્યું, એના લીધે એની ગતિ અટકી. તમે સાયકલ ચલાવો છો ત્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દીધી, એટલે ધીરે ધીરે સાયકલ ધીમી થઈ અને અટકી જાય છે. તો સાયકલના પૈડા અને બ્રેક વચ્ચે શું થાય? ઘર્ષણ. પછી હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો ધીરે ધીરે પાણી અને નીચે હોડીના જે હોડીનો ભાગ હોય નીચેનો એના વચ્ચે ઘર્ષણ થાય અને ધીરે ધીરે એ અટકી જાય છે. તો ઉપરની આ બધી જ પરિસ્થિતિમાં તમે કોઈ બળ લાગતું નથી, છતાં તમને એમ થાય છે કે આ કેમ અટકી ગયું, કેમ ઘટી ગયો આનો વેગ, એ શા કારણે? તો એ નથી, તમને દેખાય નહીં, પણ એ બે પદાર્થો વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે. તો ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ એક ઘર્ષણ બળ છે. જમીન તથા દડાની વચ્ચે લાગતું ઘર્ષણ બળ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ એ હલેસા મારવાનું બંધ કરવાથી હોડીને સ્થિર કરી દે છે. તો આમ ઘર્ષણ બળ એ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આપણે જે હલેસું આપણે જવાનું હોય, જુઓ તમે જમણી બાજુ જતા હોય તો આપણે એની વિરુદ્ધ દિશામાં હલેસાનો જે આપણી જો જે દંડા હોય એને તમે જોજો, એ નાવિક હોય એ વિરુદ્ધ દિશામાં એને ઘર્ષણ હલેસા મારતો હોય છે. એ બંનેની વિરુદ્ધ દિશા હોય. તો ઘર્ષણ બળ એ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે, માટે એ પણ એક સંપર્ક બળ કહેવાય છે. તો સંપર્ક બળ, સ્નાયુ બળ અને ઘર્ષણ બળ બંને સંપર્ક બળો છે. તો તમારે સંપર્ક બળ વિશે ટૂંકમાં પૂછાય તો તમારે આ બે બળો વિશે લખવું પડે. હવે આપણે બિન સંપર્ક બળ વિશે જોઈએ. તો બિન સંપર્ક એટલે બિલકુલ સંપર્કમાં બે પદાર્થો કે બે વસ્તુ સંપર્કમાં આવ્યા સિવાય જે બળ લાગુ પડે એને બિન સંપર્ક બળ કહે છે. તમે 6ઠ્ઠા ધોરણમાં ચુંબક વિશે તો ભણ્યા જ છો. ચુંબકને કોઈ પણ લોખંડની વસ્તુ જોડે દૂરથી રાખો, થોડુંક નજીક, પણ એને અડકાડશો નહીં તો બી એ લોખંડની ખીલી એની તરફ ખેંચાઈ અને એને ચોંટી જશે. તો તમે આવા બધા ચુંબકો તો જોયા જ છે બધાએ. તો એ ચુંબક અને બધા અત્યારે તમે નાના છોકરા તો ખાસ આવા ચુંબક વાપરતા હોય છે રમત માટે. તો આ બે ચુંબકો વચ્ચે જે આકર્ષણ અને અપાકર્ષણ છે એ પણ એક ચુંબકીય બળ એ દૂરથી લાગતું બળ છે, જે સંપર્કમાં નથી આવતા છતાં એકબીજા તરફ આકર્ષાય છે. તો એને ચુંબકીય બળ કહેવાય. આપણે ધોરણ 7માં શીખ્યા હતા કે બે ચુંબકના જે સમાન ધ્રુવો હોય એને નજીક લાવીએ છીએ તો શું થાય છે? બંને એકબીજાથી દૂર જતા રહે છે. બે ચુંબકો નજીક આવતા નથી. અને બે અસમાન ધ્રુવો, ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ, એ અસમાન ધ્રુવો જો નજીક લાવશો તમે તો એ બંને એકબીજા તરફ ખેંચાશે. તો આમ સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. એવું આપણે આ 6ઠ્ઠા ધોરણના ચુંબકના પ્રકરણમાં ભણ્યા હતા, યાદ હશે તમને બધાને. તો આ પણ સંપર્ક થયા સિવાય જે આ પ્રકારનું બળ લાગે છે એને અસંપર્ક બળ કહે છે. તો આમ ચુંબકીય બળ એ એક પ્રકારનું અસંપર્ક બળ કહેવાય છે. ચુંબક દ્વારા કોઈ પણ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ એ અસંપર્ક બળ છે. હવે બીજું એક અસંપર્ક બળ છે સ્થિત વિદ્યુત બળ. તો તમે જે હાલ જ તમારે ઘરે બેઠા બેઠા એક તો તમે આ બળનું ઉદાહરણ જોઈ શકશો. તમે તમારો એક કોરા વાળ હોય એમાં કાંસકો ફેરવો, કોરા વાળ, અને પછી નાના નાના કાગળના ટુકડા એની નજીક લાવો. તમે આ પ્રયોગ ઘરે બેઠા બેઠા કરો બધા, તો શું થશે? તો તમારા કોરા વાળમાં જે કાંસકો ઘસેલો ટુકડાની નજીક લાવશો એટલે ટુકડા બધા કાંસકાને ચોંટી જશે. અને આ પ્રયોગ દરેક કરશે. બીજો આ પ્રયોગ ઘેર કરી શકો તમે ઘરે એવો છે કે પ્લાસ્ટિકની એક સ્ટ્રો લઈ અને એને બે સરખા ટુકડા કરી દેવાના. પછી એક
પછી એક દોરીની મદદથી બાંધીને ટુકડાને ટેબલની ધાર પરથી લટકાવવાના. જો આકૃતિમાં તમને દેખાય છે ને. પછી તમારે શું કરવાનું, સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડવાનો અને એકને મુક્ત લટકાવવાનો. સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા સ્ટ્રો પાસે તો મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસવાનો અને સ્ટ્રોના ઘસેલા છેડાને લટકાવેલા સ્ટ્રો પાસે લાવો તો બે ટુકડાઓ એકબીજા સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવાનું આપણે. હવે શું થાય છે જુઓ. તો કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રોને આકર્ષે છે, પરંતુ લટકાવેલ સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે જો ઘસવામાં આવે તો પાછું અપાકર્ષે, કેમ કે પછી સમાન બળ થઈ જાય બંને. એક સ્ટ્રોને કાગળ સાથે ઘસો અને બીજીને ઘસવાની નહીં તો બંનેમાં અસમાન બળો થશે એટલે આકર્ષાશે. પણ બંનેને કાગળ સાથે ઘસીને તમે કરશો તો શું થશે, બંને અપાકર્ષશે, કારણ કે બેનામાં સમાન વીજભાર ઉત્પન્ન થયો. સમાન એકમાં ઋણ, આમ તો એકમાં ઋણ ઉત્પન્ન થાય, એકમાં ધન ઉત્પન્ન થાય વીજભાર. પણ તમે એક જ સાથે એક જ વસ્તુ વડે ઘસીને જો બંનેને લાવશો તો બંનેમાં સમાન વીજભાર ઉત્પન્ન થયો એટલે એકબીજાથી દૂર જશે. તો તમે આ એ પણ એક પ્રકારનું સ્થિત વિદ્યુત બળ કે જે સંપર્કમાં વસ્તુઓ નથી આવતી તો દૂરથી આકર્ષાય છે. આના તો ઘણા બધા ઉદાહરણ છે. તમે કાચના સળિયાને જો રેશમ સાથે ઘસો અને એબોનાઇટના સળિયાને ઊન સાથે ઘસો અને એ બંને સળિયાને તમે નજીક લાવવા એટલે એક કાચનો સળિયો લટકાવેલો રાખો અને એબોનાઇટને એની નજીક લઈ જશો તો એની તરફ ખેંચાશે, કેમ કે એબોનાઇટના સળિયામાં ઋણ વીજભાર હશે અને કાચના સળિયામાં ધન વીજભાર ઉત્પન્ન થાય છે. એવી જ રીતે તમે કાચના સળિયાને રેશમ સાથે ઘસીને બીજા કાચના સળિયાને પાછો રેશમ સાથે ઘસી અને એ રીતે એનો પ્રયોગ કરો તો શું થશે કે બંને કાચના સળિયા એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે, અપાકર્ષશે, કેમ કે બંનેમાં ધન વીજભાર છે. બરાબર. તો આમ એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતા બળને આપણે સ્થિત વિદ્યુત બળ કહીએ છીએ. આમ બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ જો બળ અસ્તિત્વમાં આવે છે તો આવા સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ ગણાય છે. હવે એક બીજું અસંપર્ક બળનું ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ. તો તમે સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો કદી ઉપર તરફ જાય છે? ના, હંમેશા ક્યાં આવે છે? નીચે તરફ. કદી તમે એવું જોયું કે તમે સિક્કો ઉછાળો અને સિક્કો સીધો હવામાં જાતે ઉડવા માંડે? એવું જોયું કદી? ઝાડ ઉપરથી ફળ, આંબાનું ઝાડ હોય કેરી પડે તો કેરી ક્યાં આવશે? નીચે આવશે કે કેરી ઉપર જશે? નીચે આવે. કેમ? એનું શું કારણ કે બધા પદાર્થો નીચે જ ખેંચાઈ આવે છે. તો નીચે આવવાનું કારણ જમીન એટલે કે જે આપણું પૃથ્વીનું કોઈ પણ પદાર્થ આપણી નીચેની જે પૃથ્વી છે, ધરતી, એનું ગુરુત્વાકર્ષણ બળ, આકર્ષણ બળ કહેવાય, એને ખેંચે છે. તો પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે આપણું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પદાર્થને આકર્ષે છે અને એના લીધે પદાર્થ નીચે તરફ ખેંચાય છે. તો આમ પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને પદાર્થ પર લાગતા પૃથ્વીના જે આ ખેંચાણ બળ, આકર્ષણ બળ, એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. એ ગુરુત્વ પ્રવેગને લીધે લાગે છે. ગુરુત્વ બળ છે, એને ગુરુત્વ બળ કહેવામાં આવે છે. તો આ રીતે પદાર્થો, વસ્તુઓ પૃથ્વી તરફ પડે છે એટલે કે પૃથ્વી પોતાની તરફ ખેંચે છે, આ બળને ગુરુત્વ બળ કહે છે. આવા ગુરુત્વાકર્ષી બળ એ માત્ર ગુરુત્વ પણ કહેવાય છે. ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે, એવું નહીં કે અમુક જ પદાર્થો પર, દરેક પદાર્થો પર આ ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. હકીકતમાં આખા વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એ એકબીજા પર બળ લગાડે છે. તો આ રીતે આપણે સંપર્ક બળ અને અસંપર્ક બળ ભણ્યા. હવે આપણે જોઈશું દબાણ. તો આપણે 7મા ધોરણમાં વંટોળ, ચક્રવાત,
તોફાની રથને પણ ઉડાવી જાય છે. એ બધું આપણે સમાજ વિદ્યામાં ખાસ કરીને ભણતા આવ્યા છીએ. તો આ ચક્રવાત વંટોળ એ શું છે? તો હવાના દબાણના તફાવતને લીધે આ વંટોળ અને જોરદાર પવનો ઉત્પન્ન થાય છે. આવું આપણે ભણતા આવ્યા છીએ. એમાં ખાસ કરીને તમે સમાજ વિદ્યામાં શીખ્યા હશો. તો કોઈ પણ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો તો શું એ ખીલી અંદર ઘૂસશે? તમે પ્રયત્ન કરી જુઓ. ખીલીનું જે ઉપરનું શીર્ષ એટલે માથા જેવો ભાગ હોય, પેલો ધારદાર તીક્ષ્ણ ભાગને નહીં ઠોકવાનો, આગળનો મોટો ભાગ ઠોકવાનો, તો એ ખીલી અંદર ઠોકાશે નહીં. આપણે એનો ધારદાર ભાગ અંદર ભીંત ઉપર લગાડીશું તો જ એ ખીલી અંદર ઠોકાશે. એનું શું કાર્ય, એનું કારણ શું છે? તો ધારદાર છરી વડે આપણે શાકભાજી કાપીએ છીએ અને મુઠ્ઠીથી કાપો તમે, શું ફેર થશે? સમ ઝડપ વધશે તમારી. એટલે બાળકો તમે સમજ્યા કે ખીલીનો જે તીક્ષ્ણ બાર છે એ એકદમ ઓછું શીર્ષવાળા ભાગ કરતો તીક્ષ્ણ ભાગ એ ઓછું ક્ષેત્રફળ ધરાવે છે. એટલે ઓછા ક્ષેત્રફળ ઉપર આપણે વધારે દબાણ ઉત્પન્ન કરી શકીએ અને ઝડપથી ખીલી અંદર જાય. એવું બીજા ઘણા બધા ઉદાહરણો છે. ધારો કે તમે ખભા પર લટકાવેલા થેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે? કેમ કે પહોળી પટ્ટી લગાડવાથી ક્ષેત્રફળ વધવાથી એના ઉપર આપણા શરીર ઉપર દબાણ ઓછું લાગે, કારણ કે એના માટે બળ વધુ વપરાય. તો આ રીતે આવા ઘણા બધા ઉદાહરણ છે જે આપણે આપણા રોજિંદા જીવનમાં આના દબાણના આ સૂત્ર ઉપરથી, એટલે કે દબાણના આ ઉપયોગથી આપણે ઘણું બધા રોજિંદા કાર્યમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું પ્રવાહીઓ દ્વારા વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ. પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા એ આપણે આપણા નેક્સ્ટ લેસનમાં જોઈશું.